પારડી વલ્લભાશ્રમ સામે હાઈવે પર કાર ડિવાઈડર તોડી રેલિંગના આરપાર થતા અકસ્માત। પારડી નેશનલ હાઈવે નંબર 48 ઉપર કાર ડિવાઈડર સાથે અથડાઈને રેલિંગમાં ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો। વાપીથી વલસાડ તરફ જતા ટ્રેક ઉપર પારડી વલ્લભાશ્રમ સામે હાઈવે પર કાર ચાલક પસાર થઈ રહ્યો હતો। તે દરમિયાન કાર ડિવાઈડર સાથે અથડાઈને હાઈવે પર લાગેલ લોખંડની રેલિંગમાં ઘૂસી ગઈ હતી। લોખંડની રેલિંગ કારના આરપાર થતા ચાલકનો ચમત્કારિક બચાવ થયો હતો। અકસ્માતને પગલે હાઈવે પર વાહનોની લાંબી કતાર લાગતા ટ્રાફિક સર્જાયો હતો। ઘટનાની જાણ પોલીસને થતા સ્થળ ઉપર આવી પહોંચી ટ્રાફિકને ખુલ્લો કરવાની તજવીજ હાથ ધરી હતી। જોકે અકસ્માતમાં કારને ભારે નુકસાન થયું હતું। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો।